સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંધાન બાયસેકના આ વર્ગખંડમાં આપ સર્વેનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. હું પ્રોફેસર નિતેન્દ્ર પટેલ સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગાંધીનગરથી આવું છું. આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ વિષય પર આપણે ચર્ચા કરવાની છે. તો સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એ શું છે, એના માટે જે આપણે વ્યાખ્યાન આજે લેવાના છીએ, હું મારા વ્યાખ્યાનને 3 વિભાગમાં સમજાવીશ. પહેલા વિભાગમાં થોડો તમને નાણાકીય ઇતિહાસ તરફ લઈ જઈશ આંતરરાષ્ટ્રીય કક્ષાએ, કે કેમ IMFની જરૂર પડી, વિશ્વ કક્ષાએ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સ્થાપનાની જરૂર 1944માં બ્રેટન વુડ્સ મુકામે કેમ પડી. તો એના સંજોગો, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંજોગો કયા હતા. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ શું છે, કયા કાર્યો કરતું હતું, 1978ના કયા સુધારા છે, અને ત્યાર પછી અત્યારે કરંટ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના ઉદ્દેશો શું છે, એ કેવી રીતે કામ કરે છે. તો સૌ પહેલાં આપણે જોઈએ કે નાણું સામાન્ય રીતે 4 કાર્યો કરે છે. મીડિયમ, મેજર, સ્ટાન્ડર્ડ એન્ડ સ્ટોક એટલે કે ગણતરીનું એકમ અને મૂલ્યના માપદંડ તરીકે એ કાર્ય કરે છે. જે દેશમાં કામ કરે એ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ એણે કામ કરવું જોઈએ. એટલે કે વસ્તુના બદલામાં વસ્તુની જગ્યાએ નાણાંના બદલામાં વસ્તુ જો દેશમાંથી મળે તો વિદેશમાંથી પણ આ રીતે મળવું જોઈએ, પણ વિદેશની કરન્સી જુદી હોય. એટલે જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણે નાણાંના કાર્યોનો વિચાર કરીએ ત્યારે 3 બાબતમાં આપણે સ્પષ્ટ હોવા જોઈએ. નંબર 1 તો વિનિમય દર પ્રથા, એટલે કે એક દેશના ચલણના બદલામાં બીજા દેશનું ચલણ કેટલું પ્રાપ્ય થશે એ આપણને આંતરરાષ્ટ્રીય સાટા પદ્ધતિના બદલે નાણાં દ્વારા આપણે વિનિમય કરીએ તો આપણે ક્લિયર હોવા જોઈએ, સ્પષ્ટ હોવા જોઈએ. બીજું, અનામત પ્રથા. ધારો કે ખાધવાળો દેશ છે તો એ ખાધવાળો દેશ લાંબા સમય સુધી પોતાની ખાધ ખેંચી શકે નહીં. એટલે કે જો એના લેણદેણની તુલનાની સરવૈયામાં ખાધ હોય તો તેણે બીજા દેશ પાસેથી અસ્કયામતો બીજા દેશને આપવાની તૈયારી રાખવી પડે, અને બીજા દેશે કેટલી એની અસ્કયામતો સ્વીકારવી એ પણ અહીંયા પ્રશ્ન થાય. જો પુરાંત હોય તો બીજા દેશની અસ્કયામતો સ્વીકારવી પડે. ત્રીજો મુખ્ય મુદ્દો આ બાબતમાં સમાયોજનની પ્રથાનો છે. કોઈ એક દેશ થોડા સમય માટે આવક કરતાં ખર્ચ વધુ કરી શકે, પણ ખૂબ લાંબા સમય સુધી આ બાબતને ખેંચી શકાય નહીં. એટલે કે સરવૈયા પર ખાધ ધરાવતું હોય તો એ લાંબા સમય સુધી આપણે જો ખેંચી શકાય નહીં તો એને મૂળભૂત અસમતુલા કહીશું. તો અમુક મર્યાદામાં જ વિનિમય દરને પરિવર્તિત કરી શકવા જોઈએ, કારણ કે નહીં તો વિશ્વસનીયતાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થાય. હવે થોડા હું ઇતિહાસમાં તમને કહું તો 1880થી 1914 સુધી પ્રશિષ્ટ સોના ધોરણનો અમલ હતો, એટલે કે ગોલ્ડ સ્ટાન્ડર્ડ હતું. એનો લોજિક આખો એવો હતો કે ધારો કે ભારતની નાણાકીય વ્યવસ્થામાં એની ખાધ વધારે છે પુરાંત કરતાં, એટલે કે વિદેશી ચલણની માંગ વધારે હોય તો ઓટોમેટિક જે લોકોને આયાતો કરવી છે એ લોકો વિદેશમાં સોનાનું વેચાણ કરીને બદલામાં પોતાના જે તે દેશનું ચલણ ખરીદશે. ધારો કે અમેરિકાનું ડોલર, તો એ ડોલર ખરીદી અને ત્યાંથી આયાત કરીને ભારતમાં પાછા આવશે. આવા સમયે ભારતમાંથી સોનાનું પ્રમાણ ઘટશે. સોનાનું પ્રમાણ જો ઘટતું હોય તો દેખીતું છે કે નાણાં પરિમાણના સિદ્ધાંત પ્રમાણે સોનું જેમ જેમ વિદેશમાં નિકાસ થતું જાય એમ એમ ધારો કે દાખલા તરીકે ભારતમાં નાણાંનો પુરવઠો ઘટતો જાય. હવે નાણાંનો પુરવઠો ઘટતો જાય એટલે ભારતની નાણાંની ભાવ સપાટી પણ ઘટતી જાય, અને ભાવ સપાટી ઘટતી જાય એટલે ઓટોમેટિક આપણા દેશની નિકાસો પછીના તબક્કે વધશે. અને પછીના તબક્કે જો નિકાસો વધવાની હોય તો પહેલાંની જે ખાધ છે એ પૂરાઈ જશે. લોજિકલી આ વાત સોના ધોરણમાં મગજમાં ફિટ બેસે તેમ હતી અને છે.
હવે 1880થી 1914 સુધી પ્રથમ વિશ્વયુદ્ધ સુધી આ વસ્તુ ચાલે. ફરી પાછું એપ્રિલ 1925માં ઇંગ્લેન્ડમાં સોના ધોરણનો પણ ફરી પાછો અમલ થયો. ઓક્ટોબર 1929માં આ વસ્તુ જે લોજિકલી સાચી હતી, પ્રશિષ્ટ સિદ્ધાંત પ્રમાણે સાચી હતી, તો 1929ની અંદર અમેરિકાના શેર બજારમાં મંદીનો કડાકો થયો. એટલે કે આ પછી ઇતિહાસમાં જોવા જઈએ તો ઇંગ્લેન્ડે 1931થી સોના ધોરણનો ત્યાગ કર્યો. હવે ત્યાર પછી 1934ના ફેબ્રુઆરી માસમાં અમેરિકા દ્વારા 1 અંશ સોનું બરાબર $20.67 વધારી અને એ લોકોએ $35 એનો વિનિમય દર કર્યો. એટલે હવે બહુ સ્પષ્ટ છે કે આવી પરિસ્થિતિ ઊભી થઈ તો એની પાછળ કારણભૂત શું? તો એ કારણને અંદર આપણે જઈએ. પહેલાં હું 1 અંશ સોનાનું માપદંડ સમજાવી દઉં આ બધી બાબતમાં જઈએ તે પહેલાં, કે વિદ્યાર્થી મિત્રો નોટ અને પેન લઈ અને તમે નોંધજો. આ બધી વાતો નોંધવા જેવી છે કે 1 અંશ સોનું બરાબર $35 એ વખતે 1934માં નક્કી થયું. હવે 1914માં અમેરિકન ડોલરનું ખરીદ શક્તિ મૂલ્ય કેટલું હતું? 1.34 ગ્રામ સોનું હતું. એટલે કે સોનામાં 0.53 અંશ સોનું, એટલે કે 1.34 ગ્રામ સોનું અમેરિકન ડોલરે પોતે નક્કી કર્યું. હવે 1934માં 1 અંશ સોનું બરાબર $35 થાય એટલે 1934માં અમેરિકાએ 1 અંશ એટલે કે $35 1 અંશ સોના બરાબર પોતાનો વિનિમય દર નક્કી કર્યું. એટલે 1 અંશ સોનું જે છે એનું 25.2830,189 ગ્રામ સોનું થાય એક્ઝેક્ટ. ફરીવાર 1 અંશ સોનું એટલે આ રેટ પ્રમાણે 25.2830,189 એટલે કે 25.28 ગ્રામ ટેન્ટેટિવ કહીએ તો આટલું સોનું થાય. એટલે $1નું સોનું કેટલું થાય? 0.8099 ગ્રામ સોનું થાય. ફરીવાર $1 બરાબર આ રેટ પ્રમાણે 0.8099 ગ્રામ સોનું થાય. હવે આ માપદંડ 1934 પછી આપણે સ્વીકારીને ચાલીએ. હવે સુવર્ણ ધોરણમાં સમાયોજનની પ્રક્રિયા કેવી હતી કે વિદેશી ચલણની જે માંગ છે, ઇફ ડિમાન્ડ ઇઝ મોર ધેન સપ્લાય, એટલે કે વિદેશી ચલણના પુરવઠા કરતાં વધી જાય તો વિકલ્પ તો સોનું જ હતું. એટલે સોનું જે છે ખરીદી અને નિકાસકાર દેશને આપવું પડે. એટલે સોનું આયાતી દેશમાં ઘટે એટલે નાણાંનો પુરવઠો ઘટે અને ભાવ સપાટી ઘટે. એટલે નિકાસો વધે અને આયાતો ઘટે અને સરવૈયું સ્વયં સંચાલિત થાય. આ પ્રોસેસ આપણે જોઈ. પણ 19મી સદી પછી એટલે કે લગભગ આમાં અનુભવ જુદો રહ્યો. આપણે તો લોજિકલી સોનાના આધાર પર જ ચાલતા હતા, એટલે કે પ્રશિષ્ટ સોના ધોરણ પ્રમાણે જ આખું ચાલતું હતું. પણ અમેરિકાની ખાધ જે વર્ષો સુધીની એ યુરોપ અને ઇંગ્લેન્ડની મૂડી દ્વારા પુરાય. હવે ઇંગ્લેન્ડ અને યુરોપની મૂડી દ્વારા કેવી રીતે પુરાય? તો યુરોપના દેશો અને ઇંગ્લેન્ડના દેશોમાં પુરાંત હતી. હવે આ જે પુરાંત હતી તો એના બદલામાં ત્યાં સોનાનો જથ્થો વધવો જોઈએ, એટલે કે એના ભાવ સપાટી વધવી જોઈએ. પણ આ પુરાંત જે છે એ ઓટોમેટિક એવી રીતે એ લોકો પૂરી કરતા કે વિદેશમાં મૂડીરોકાણ કરતા. $44 અબજ અમેરિકાની ખાધ સામે $44 અબજ વૈશ્વિક મૂડીરોકાણ એ વર્ષોમાં થયું અને એમાં $18 અબજ તો ઇંગ્લેન્ડનું મૂડીરોકાણ હતું. મિત્રો વિચાર કરો. એટલે આ જે છે એ વસ્તુ એ આ પ્રશિષ્ટ સોના ધોરણને તોડવામાં એક મહત્ત્વનો ભાગ ભજવ્યો. કારણ કે લોજિકલી એવું હતું કે ભાઈ સોના ધોરણના આધારે આપણે વિદેશી ચલણની માંગ બરાબર પુરવઠો થઈ જાય એટલે ઓટોમેટિક આંતરરાષ્ટ્રીય કક્ષાએ દરેક દેશોની સરવૈયાની સમતુલા આવશે, જે થઈ નહીં. કારણ કે ચાલુ ખાતાની ખાધ મૂડી ખાતા દ્વારા પુરાય, જે તમે ડબલ એકાઉન્ટ સિસ્ટમમાં અત્યારે કરો છો. હવે આ બાબતમાં સોનાથી નહીં પણ મૂડીરોકાણથી સમતુલા આવે એટલે 1848થી 1913 સુધી બીજી એક મુદ્દો નોંધવા જેવો એ છે કે 1848થી 1913 સુધી સોના વૃદ્ધિ દર વાર્ષિક 3.9% હતો. એની સાથે વેપાર વૃદ્ધિ દર પણ 3.9% હતો. 39% 10 વર્ષના અંતે વધતું. એટલે કે સોનાના પુરવઠાનો વૃદ્ધિ દર અને વેપાર વૃદ્ધિ દર બે સમાન હતો. આ લોજિક પ્રમાણે જઈએ તો તકલીફ પડવી જોઈએ જ નહીં. પણ જુદા જુદા દેશોની વચ્ચે સોનાનો પુરવઠો જે હતો એ
વહેંચાયેલું સોનાનું પુરવઠો અલગ અલગ હતો. એટલે વેપાર વૃદ્ધિ કદ અને સોનાના પુરવઠાનો વૃદ્ધિ દર સરખો હોય છતાં પણ સોનાનો જથ્થો અસમાન રીતે દરેક દેશોની વચ્ચે વહેંચાયેલો હતો. એટલે હવે 1944માં અમેરિકામાં દરેક દેશોને એવું લાગ્યું કે ભાઈ હવે આપણે કોઈ આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થા ઊભી કરવી પડશે. અને એ વખતે દરેક દેશો પોતાના બીજા વિશ્વયુદ્ધ પછી, એટલે લગભગ 45 પહેલાં 44ની આજુબાજુ, દરેક દેશોની અંદર ચલણના અવમૂલ્યનની હરીફાઈ ઊભી થઈ. કારણ કે અવમૂલ્યન કરવાનું બધાને ગમતું. અવમૂલ્યનથી બધા દેશોને મજા આવતી કે આયાતો ઘટી જતી અને નિકાસો વધી જતી. એટલે આ વખતે એક અંશ, હવે અમેરિકાની અંદર જે આ અમેરિકન ડોલર, એક અંશ ડોલર બરાબર 35, એક અંશ સોનું બરાબર $35 વિનિમય દર જે નક્કી થયેલો. હવે એમાં પણ એ વખતે એવું નક્કી કર્યું 1944ની બ્રેટન વુડ્સ બેઠકમાં કે ભાઈ અમેરિકાએ પોતાના ડોલરને સોનામાં નક્કી કરવું અને બીજા બધા દેશોએ, બીજી સરકારોએ તેમનો ચલણનો વિનિમય દર ડોલરમાં નક્કી કર્યો. એટલે અંતિમ અનામત આમાં તો સોનું જ રહી. બીજા દેશો પોતાનું ચલણ અમેરિકાના ડોલરમાં નક્કી કરી શકે, પણ અમેરિકાએ પોતાનું ચલણ સોનામાં નક્કી કરવું. એટલે અંતિમ અનામત તરીકે તો સોનું જ રહ્યું. એટલે આમાં એડજસ્ટેબલ પેગ સિસ્ટમ, એટલે કે ફેરફારક્ષમ વિનિમય દર, ફેરફારક્ષમ સ્થિરતાની પ્રથા પણ અસ્તિત્વમાં આવી. એટલે કે જો કોઈ પણ દેશને મૂળભૂત અસમતુલા લાગે, પોતાના દેશના લેણદેણની તુલનામાં લાંબા ગાળાની સમતુલાની ખાધ લાગે, તો જ પોતે અમુક પ્રમાણમાં જ વધારો ઘટાડો કરી શકાય, એવો પણ પ્રબંધ આ સમયે કર્યો. હવે સોના માટેની સટ્ટાકીય માંગમાં તો મોટો વધારો થતો હતો. બીજી બાજુ સટ્ટા માટેની પણ સોનાની માંગ બે પ્રકારની છે. એક તો ડોમેસ્ટિક લેવલ, એટલે કે ઘરારું બધા ડોમેસ્ટિક લેવલ પર દરેક દેશ પોતે માંગ કરે છે. બીજી બાજુ વેપાર માટે માંગ થાય છે. એટલે સટ્ટાકીય માંગ પણ સોનાની વિચારવા જેવી છે. હવે આવા સમયે 1930થી 40ના સમયગાળામાં સોના ધોરણનો ઇંગ્લેન્ડ દ્વારા ત્યાગ થયો. એટલે શું થયું કે દેશના ચલણનું અવમૂલ્યન થવાથી આયાતી વસ્તુની કિંમત દેશમાં વધે. જે દેશ આયાત કરતો હોય એ દેશમાં આયાતી વસ્તુની કિંમત વધે. હવે દરેક દેશો કઈ પ્રકારની, જેમ ઠંડીમાં આપણે પેલો ધાબળો ઓઢીને સૂઈ જઈએ છીએ, એવી રીતની સિસ્ટમ બધાએ અપનાવી કે ભાઈ આયાત અવેજીકરણ કરો. હવે તમે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ એક બાજુ એવું શીખો છો રિકાર્ડોના સિદ્ધાંત પ્રમાણે કે આંતરરાષ્ટ્રીય શ્રમ વિભાજનથી લાભ થાય છે. જો કોઈ ડૉક્ટરનું એક્સપર્ટાઇઝેશન ધરાવતા હોય, વકીલનું એક્સપર્ટાઇઝેશન ધરાવતા હોય, ઇજનેરનું, તો એક્સપર્ટાઇઝેશન પ્રમાણે દેશોને પણ એક્સપર્ટાઇઝેશન હોય. મૂડીપ્રધાન દેશ મૂડીપ્રધાન ચીજનું ઉત્પાદન કરીને નિકાસ કરે. આ બધું આંતરરાષ્ટ્રીય વેપારમાં જોઈ ગયા છીએ. હવે આ બધા વસ્તુમાં તમે આયાત અવેજીકરણની નીતિ તરફ દરેક દેશો વળે, નિકાસો ઘટાડે, એટલે દેખીતું છે પોતાના દેશનું ઉત્પાદન રોજગારી વધે, પણ કોના ભોગે? મારા પાડોશી દેશના ભોગે. એટલે બેગર માય નેબર, મારા પાડોશીને ભિખારી બનાવવો, આ પ્રકારની પોલિસી. એટલે આયાત અવેજીકરણ એ બીજું કશું નહોતું. પછી બધાને ખબર પડી કે ભાઈ આ તો ખરેખર આપણે આયાત અવેજીકરણ કરીએ છીએ એ તો દેશમાં પ્રવર્તતી બેકારીની નિકાસ જ કરી રહ્યા છીએ, બીજા શબ્દોમાં. એટલે આંતરરાષ્ટ્રીય શ્રમ વિભાજનના લાભો પણ મળે નહીં. હવે 1944માં બ્રેટન વુડ્સ મુકામે IMFની આ એક સંસ્થા સ્થાપી. એટલે એમાં બે સંસ્થાઓ અસ્તિત્વમાં આવી, એક વિશ્વ બેંક અને IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. એમાંથી આપણે જે અત્યારે ચર્ચા કરવાની છીએ એ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની વાત કરી રહ્યા છીએ, જે હું તમારી સમક્ષ વાત કરું છું. એટલે વિદેશી હુંડિયામણની ડિમાન્ડ જો કોઈ પણ દેશ માટે ગ્રેટર ધેન સપ્લાય, એટલે કે માંગ વધી જાય પુરવઠા કરતાં, તો તે દેશે વિદેશી હુંડિયામણ બજારમાં વેચવું પડે અને એને માટે એની પાસે પર્યાપ્ત અનામતો હોવી જોઈએ. બીજી બાજુ જો પુરવઠો વધી જાય માંગ કરતાં, કોનો? વિદેશી ચલણનો. કોની પાસે? જે તે દેશ પાસે. તો વિદેશી ચલણ ખરીદવાની તૈયારી રાખવી પડે અને આ બંને માટે પોતાની પાસે અનામતો હાથ પર રાખવી પડે. હવે એ વખતે રોબર્ટ ટ્રિફીને એવું કહ્યું કે અમેરિકા અને ઇંગ્લેન્ડ સિવાયના દેશો પાસે પોતાના આ વેપારના ટર્નઓવરના માત્ર 35% જ અનામતો દરેક દેશો પાસે હતી. એટલે એ પણ અપૂરતી પુરવાર થઈ.
એટલે હવે બદલામાં શું છે કે અમેરિકા પાસે જો ડોલરનો બેકગ્રાઉન્ડ સોનું હોય, એટલે કે સોનાની આધારભૂતતા પ્રમાણે, એટલે કે એની પશ્ચાત ભૂમિકામાં ડોલર સ્ટાન્ડર્ડ હોય, વિનિમય એમાં સ્ટાન્ડર્ડ હોય, તો અમેરિકા પાસે સોનાનો પુરવઠો પણ પૂરતા પ્રમાણમાં હોવો જોઈએ. એટલે ફેરફારક્ષમ વિનિમય દર પ્રથા જે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળમાં નક્કી કરી એના પણ 3 પ્રશ્નો થયા. એક તો પૂરતી અનામતો હોવી જોઈએ, જે છે નહીં, હતી નહીં. બીજી, લાંબા ગાળાની અસમતુલા વખતે હુંડિયામણ દરમાં ફેરફાર થવો જોઈએ. જો આપણો દેશ લાંબા ગાળાની અસમતુલા એટલે કે બેઝિક અનઇક્વિલિબ્રિયમ એટલે કે મૂળભૂત અસમતુલા ધરાવતો હોય તો આપણા હુંડિયામણ દરમાં આપણે ફેરફાર કરી શકવા જોઈએ. અને ત્રીજા નંબરે જે બહુ જ અગત્યની વાત છે કે જો સટ્ટાખોરી સર્જાતી હોય તો તેના માટેનો પણ પ્રબંધ થવો જોઈએ, જે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળમાં નહોતો. હવે 1960થી 70 પછી 2 પ્રશ્નો થયા કે નાણાકીય હેતુ માટે જે સોનાનું ઉત્પાદન ખર્ચ વધતું જતું હતું. એક તો સોનાનું ઉત્પાદન ખર્ચ વધતું જતું હતું. હવે આંતરરાષ્ટ્રીય વેપાર 10%ના દરે વધે. એની સામે નાણું ઊભું કરવું હોય, ડોલરને નવા ડોલર જો બનાવવા હોય તો એની પાસે સોનું હોવું જોઈએ. પણ સોનાના પુરવઠાનો વૃદ્ધિ દર તો 2-3%ના દરે ઓછો થતો જો આંતરરાષ્ટ્રીય વેપાર કરતા. એટલે હવે એક આંકડાકીય માહિતી પ્રમાણે જોઈએ તો 1959માં 66% સોનું જ આંતરરાષ્ટ્રીય અનામતો હતી, 1970માં 40%, 1972માં 30%, આવું અનામત થઈ ગયું. એટલે જે મેં તમને 3 પ્રશ્નો કીધા એમાં પહેલો પ્રશ્ન આવીને મોં ખોલીને ઊભો રહ્યો કે અનામતોના પ્રશ્નો થયા. હવે અમેરિકા પાસે બાહેધરી આપવા માટે સોનાનો અપૂરતો જથ્થો હતો. એની પણ આંકડાકીય માહિતી વિદ્યાર્થીઓ, જો તમે નોટને પેન લઈને બેઠા હો તો નોંધો કે 1950માં 23.3 અબજ ડોલરની સોનાની અનામતો હતી. ફરીવાર બોલું છું, 1950માં 23.3 અબજ ડોલરની સોનાની અનામતો અમેરિકા પાસે હતી. એની સામે દુનિયાના બીજા દેશો પાસે 8.9 અબજ ડોલર હતા. સો નો પ્રોબ્લેમ, કોઈ ચિંતા નથી.